એક સવાલનો જવાબ આપો. તમારી સુરક્ષા માટે તમારે પોતે જાગૃત થવાનું હોય કે પછી કોઈએ આવીને તમને કહેવું પડે? જાતે જ જાગૃત થવાનું હોય ને, પણ દુર્ભાગ્યવશ આપણને કહેવું પડે છે કે ભાઈ રોડ રસ્તા ખરાબ છે, લોકો ગમે તેમ વાહન ચલાવે છે, નબીરાઓ કોઈનો પણ જીવ લેવા આમાદા થયા છે, હેલ્મેટ પહેરો. પણ તોય આપણે માનતા નથી અને પછી કોર્ટે આકરા પાણી આવવું પડે છે. ગુજરાત હાઈકોર્ટે સેફટીને લઈને હેલ્મેટ ફરજિયાત કરી દીધું છે, પણ તેમ છતાં પણ આપણે છીએ કે સુધરતા નથી. કોર્ટે તો ત્યાં સુધી કીધું સરકારી કર્મચારીઓ અને જે પણ સ્ટાફ છે બધા જ પહેરે, પણ તેમ છતાં પણ પહેરે એ બીજા, પોતાની સેફટી માટે જ પોતે જાગે તો ગુજરાતી નહીં સાહેબ. લેવાનું રહી ગયું છે, ઘરે છે. આજે ઘરે રહી ગયું છે ને અત્યારે બાકી રેગ્યુલર તો હું હેલ્મેટ પહેરીને જ જાઉં છું. ગેરેજ ઉપર હેલ્મેટ છે પણ પહેરવાનું ભૂલી ગયો તો થોડુંક ઉતાવળ હતી એટલે કમ્ફર્ટેબલ નથી લાગતું થોડું. જે સરકારનો હેલ્મેટ છે પણ આ હેલ્મેટ નથી એટલે આવતા જતાં થોડુંક મોડું થઈ જાય એટલા માટે હેલ્મેટ નથી પહેરતા. વાહન ચાલકોએ પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે, પણ તેમ છતાં લોકો હેલ્મેટ પહેરતા નથી અને દુર્ઘટનાનો શિકાર બને ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. કેટલાક કિસ્સાઓમાં તો જીવ ગુમાવવાનો વારો આવે છે. પણ આજકાલ મોટા ભાગના લોકો હેલ્મેટ ફરજિયાત કર્યા બાદ પણ નથી પહેરતા. ત્યારે હવે હેલ્મેટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ આકરા પાણી આવી છે. ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે કે હવે હેલ્મેટ નહીં પહેરો તો પોલીસ પકડશે. ઓફિસ કે હોસ્પિટલના બહાના નહીં ચાલે. હાઈકોર્ટે સ્ટાફને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવા સૂચન કર્યું છે. હાઈકોર્ટની ટકોર બાદથી પોલીસ વિભાગે જુદા જુદા શહેરોમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં 500 રૂપિયાના દંડથી લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે. હેલ્મેટ એક એવો માથાનો દુખાવો પોલીસ માટે બની ગયો છે કે જે પણ લોકોને પૂછો છે તરત પોતાના બહાના રજૂ કરતા હોય છે, પરંતુ હેલ્મેટ પહેરવાનું યાદ નથી આવતું. મોટાભાઈ, તમે હેલ્મેટ વગર નીકળ્યા, પોલીસે રોક્યા, તમને શું તમારી ભૂલ શું લાગી અને ખરેખર કાયદો શું કહે છે? ભૂલ તો છે, હું ના નથી કહેતો. અન્ય બીજા 2 લોકોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે કે જે લોકો પણ આ જ રીતે વગર હેલ્મેટે અમદાવાદના મુખ્ય રસ્તા ઉપર સવારી કરતા જોવા મળ્યા છે. પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે લોકો આ કાયદાનું પાલન ક્યારે કરતા થશે તે સૌથી મહત્વનું. મોટાભાઈ, તમે હેલ્મેટ પહેર્યા વિના 2 વ્હીલર લઈને નીકળ્યા છો, પોલીસે તમને રોક્યા, તમને લાગે છે કે તમારી ભૂલ છે અથવા તમે સ્વીકાર કરો છો? હા, ભૂલ છે ને મારી, ભૂલ છે મારી. હેલ્મેટ છે કે વસાવ્યું જ નથી? ના છે હેલ્મેટ, પણ હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યો. સવારે વહેલા નીકળ્યો તો એટલે નહોતું લીધો સવારે. તમને ખબર છે હાઈકોર્ટે શું નિર્દેશ કર્યા છે તાજેતરમાં હેલ્મેટને લઈને? હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એટલું ખ્યાલ છે. તો શા માટે નથી પહેર્યું? સવારે વહેલા નીકળ્યો તો એટલે પછી નથી પહેર્યું, નથી લીધું. આ પહેલી વખત ભૂલી ગયા કે રેગ્યુલર? ના ફર્સ્ટ ટાઈમ જ છું. જનરલી બહાર નીકળતો નથી, આ તો આજે ફર્સ્ટ ટાઈમ નીકળ્યો છે એટલે. તો આ અમદાવાદીઓના જુદા જુદા બહાના છે કે જેમાં તેઓ હેલ્મેટ તો ભૂલી જાય છે, પરંતુ કાયદો યાદ હોવા છતાં હેલ્મેટ ન પહેરવાના નવા બહાના શોધી લેતા હોય છે. પરંતુ પોલીસ માટે સૌથી યક્ષ પ્રશ્ન એ છે કે આવા અમદાવાદીઓને હેલ્મેટ પહેરતા કરવા કેવી રીતે? આ તો થઈ સિક્કાની એક બાજુ, જ્યાં નાગરિકો નિયમ પાલન નથી કરતા અને જો પોલીસ પકડે તો શું કરે છે એ બધાને ખબર છે. પણ હવે વાત કરવી છે સિક્કાની બીજી બાજુની, જ્યાં સરકારી કર્મચારીઓ અને પોલીસના જ કર્મચારીઓ નિયમનું પાલન નથી કરતા. હાઈકોર્ટ હેલ્મેટ પહેરવા માટે ફરજિયાત નિર્ણય લઈ રહી છે અને સરકારને પણ આદેશ આપ્યા છે. આ ઉપરાંત જેની જવાબદારી છે કે આ નિયમોનું પાલન કરવું એવી ડીજીપી ઓફિસ એટલે કે પોલીસ કર્મચારીઓ જ્યાં બેસે છે, ડીજીપી અને આઈપીએસ અધિકારીઓ બેસે છે, ત્યાં પણ આ પ્રકારની જ સ્થિતિ જોવા મળી છે. હેલ્મેટ વગર જ પોલીસ અધિકારીઓ હોય કે સરકારી કર્મચારીઓ હોય તે પસાર થતા હોય એ પ્રકારની સ્થિતિ જે છે એ જોવા મળી છે. જો કે કેમેરા જોઈ ડીજીપી ઓફિસના કર્મચારીઓ તો સતર્ક થયા હતા. એમણે હેલ્મેટ વગર કોઈને પણ પ્રવેશ ન મળે એ પ્રકારની વ્યવસ્થા કરી અને જે લોકોને બહાર મોકલતા હતા. પરંતુ અન્ય લોકો જે છે એ હેલ્મેટ વગર જ સીધા અહીંયા પહોંચે છે. હેલ્મેટ કેમ નથી પહેર્યું? લેવાનું રહી ગયું છે, ઘરે છે. લેવાનું રહી ગયું છે હેલ્મેટ, એમનું એવું કહેવું છે. અન્ય કર્મચારીઓ છે, સરકારી કર્મચારી છે, એ પણ અહીંયા પહોંચ્યા છે. સરકારનો નિયમ છે કે હેલ્મેટ પહેરવું. જે સરકારનો હેલ્મેટ છે પણ આ હેલ્મેટ નથી એટલે આવતા જતાં થોડુંક મોડું થઈ જાય એટલા માટે હેલ્મેટ નથી પહેરતા. કોઈને મોડું થાય છે, કોઈને હેલ્મેટ ભૂલી જવાયું છે, એ પ્રકારના આ સરકારી કર્મચારીઓ છે કે સરકારી કર્મચારીઓ જે નિયમો બનાવે છે, પોલીસ અધિકારીઓ જેને નિયમનું પાલન કરવાનું છે, એ બંને કચેરીઓમાં જ આ નિયમોનું પાલન નથી થતું. ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ પોલીસે હેલ્મેટને લઈને કાર્યવાહી શરૂ કરી છે.
એમાં પોલીસ કર્મી કે સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરે છે કે નહીં એક જુદો જ વિવાદ છે, પણ નાગરિકોએ પોતાની સલામતી માટે, પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે. રોડ રસ્તાની હાલત તમને ખબર છે. તમારી સલામતી તમારા હાથમાં છે અને તમારી સલામતી માટે જો કોઈએ તમને કહેવું પડે, ટોકવું પડે અથવા તો તમને દંડ ફટકારવો પડે તો એનાથી મોટી શરમની વાત તો બીજી કઈ હોઈ શકે. એટલે જ કહીએ છીએ, હેલ્મેટ પહેરો, સુરક્ષિત રહો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.